કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક સમસ્યા મુદ્દે વ્યાપારીઓ અને અગ્રણીઓની એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ. મીટિંગમાં શહેરમાં વધતી જતી ટ્રાફિક ભીડ, અનિયંત્રિત પાર્કિંગ, સ્કૂલ કોલેજ સમયની ભારે અવરજવર, બજારમાં ઊભી થતી સમસ્યાઓ અને માર્ગ સલામતી વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી. અધિકારીઓએ શહેરની વ્યસ્ત જગ્યાઓમાં ટ્રાફિક નિયંત્રણ મજબૂત કરવા, પાર્કિંગ ઝોન સ્પષ્ટ કરવા અને જરૂરી જગ્યાએ ટ્રાફિક સ્ટાફ વધારવા જેવા સૂચનો પર ખાસ ભાર મૂક્યો. વ્યાપારીઓએ પણ પોતાની તરફથી સહકાર આપવાની અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવાની તૈયારી વ્યક્ત કરી. શહેરને વધુ સુરક્ષિત, વ્યવસ્થિત અને ટ્રાફિક ફ્રી બનાવવા સૌએ મળીને કાર્ય કરતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મીટિંગનો મુખ્ય ઉદ્દેશ કેશોદના ટ્રાફિકને સુગમ અને અનુશાસિત બનાવવાનો સંકલ્પ. કેશોદ પોસ્ટે ખાતે જે શાકભાજીની લારીઓ છે કે શાકભાજીના વેપારી છે, એના લીધે જે સેકન્ડરી ટ્રાફિક ઇસ્યુ થાય છે એ સંદર્ભે મિટિંગ રાખવામાં આવી હતી. જે મિટિંગમાં નગરપાલિકા પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ, વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ. જે બાબતે આજે ટ્રાફિક ઇસ્યુ કઈ રીતે સોલ્વ કરવો, આપણે શાકભાજીની લારીઓનું અન્ય કઈ જગ્યા પર સ્થાનાંતર કરવું, જેવાની ચર્ચા કરવામાં આવી. હવે આવતીકાલથી મારી એક અપીલ બી છે કેશોદ જનતાને અને વેપારીઓને કે સવારે 9 થી રાતના 9 સુધી કોઈ પણ હેવી વ્હીકલ જે એમની દુકાનમાં માલ સામાન મંગાવે છે એ એલાઉ ન કરે. રાત્રે 9 વાગ્યા પછી કોઈ ઇસ્યુ છે નહીં.